सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः देवाय तस्मै नमः। આજે આપણે ગીતાના 7મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ। ત્યારે પહેલાં તો આ ગીતાના 7મા અધ્યાયનું મહાત્મ્ય દરેક વખતે દરેક અધ્યાયનું મહાત્મ્ય જોઈએ છીએ। એમાં આ અધ્યાયનું મહાત્મ્ય અહીંયાથી વાંચીએ છીએ તો 7મા અધ્યાયમાં કહે છે, ભગવાન શિવજી બોલ્યા, હે પાર્વતી, હવે હું તમને 7મા અધ્યાયનું મહાત્મ્ય કહું છું, જે સાંભળવાથી કાનોમાં અમૃત રાશિ ભરાઈ જશે। એટલું સુંદર છે એમ કહેવા માંગે છે કે પાટલીપુત્ર નામે એક દુર્ગમ નગર છે। એનું ગોપુર્ય દ્વાર બહુ જ ઊંચું છે। એ નગરમાં શંકુ કર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। એને વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું। બ્રાહ્મણ હોવા છતાં વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું, પરંતુ ક્યારેય એને પિતૃતર્પણ કર્યું કે ન દેવ પૂજા કરી। એને ધનના ઉપાર્જનમાં તત્પર રહી રાજાઓને ભોજન આદિ આપ્યું। એક સમયની વાત છે, એક બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્ર અને બંધુ સાથે યાત્રા નીકળ્યો છે। રસ્તામાં મધ્યરાત્રિએ જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ક્યાંકથી આવીને સાપે અને બાઈમાં દંશ આપ્યો। એ દંશથી એવી વિચિતિ થઈ કે મણિ મંત્ર ઔષધિ વગેરે પણ શરીર રક્ષા અસાધ્ય જણાય। એ પછી થોડી વારમાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું। કેટલાક સમય પછી એ સર્પયોનિમાં જન્મ્યો। એનું ચિત્ત ધનની વાસના બંધાયેલું હતું, એટલે પૂર્વના વૃત્તાંતનું સ્મરણ કરી વિચાર્યું કે મેં ઘરની બહાર કરોડોની સંખ્યામાં જે ધન દાટ્યું છે એનાથી આ પુત્રો વંચિત કરી જાતે જ એની રક્ષા કરીશ। પુત્રોને એનાથી વંચિત કરી એટલે પુત્રોને પણ આ ધન આપવાની આવશ્યકતા નથી, હું ધનની રક્ષા કરીશ। ત્યાં સર્પયોનિમાં આવ્યા પછી એક દિવસ સર્પયોનિથી પીડિત થઈને
પિતાએ સપનામાં પોતાના પુત્રો સામે આવીને પોતાની ઈચ્છા જણાવી. ત્યારે આ નિરંકુશ પુત્રો સવારે ઉઠી ઘણા વિસ્મય સાથે એકબીજાને સપનાની વાત કરી. એમાંથી વચ્ચે પુત્ર કોદાળી હાથમાં લઈ ઘરથી નીકળી ગયો. જ્યાંના પિતા સર્પયોની ધારણ કરીને રહેતા હતા ત્યાં ગયો. જોકે એને ધનમાં સ્થાનની પાકી ખબર નહોતી, તો પણ નિશાનીઓથી એણે એ સ્થાનનો નિશ્ચય લીધો અને લોકવૃત્તિથી ત્યાં જઈ દર ખોદવાનું શરૂ કર્યું. ત્યારે પેલા દરમાંથી ભયાનક સાપ બહાર આવ્યો ને બોલ્યો, હે મૂર્ખ, તું કોણ છે? શા માટે આવ્યો છે? આ દર કેમ ખોદે છે? તને કોણે મોકલ્યો છે? આ બધું મને કહે. પુત્ર બોલ્યો, હું આપનો પુત્ર છું. મારું નામ શિવ છે. મેં રાત્રે જોયેલા સપનનીથી વિસ્મિત થઈ અહીં દાટેલું સોનું લેવાના હેતુથી આવ્યો છું. પુત્રની આ વાત સાંભળી સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં આ પ્રમાણે બોલ્યો, જો તું મારો પુત્ર હોય તો જલ્દી મને બંધનમાંથી મુક્ત કર. હું પૂર્વજન્મમાં દાટેલા દરની રક્ષા માટે આ સર્પયોનીમાં જન્મ્યો છું. પુત્રે પૂછ્યું, પિતાજી, આપની મુક્તિ કઈ રીતે થશે? એનો ઉપાય મને બતાવો, કારણ કે હું આ રાત્રિમાં બધાને છોડીને આપની પાસે આવ્યો છું. પિતા બોલ્યા, બેટા, ગીતાના અમૃતમય 7મા અધ્યાય સિવાય મને મુક્ત કરવા તીર્થ, દાન, તપ, યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી. ફક્ત ગીતાનો 7મો અધ્યાય જ પ્રાણીઓને જરા, મૃત્યુ વગેરે દુઃખમાંથી મુક્ત કરનાર છે. પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે 7મા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરવા બોલાવજો. એનાથી નિસ્સંદેહ મારી મુક્તિ થશે. હે વત્સ, પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદ વિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણને પણ ભોજન કરાવશે તારી શ્રદ્ધા પ્રમાણે. સર્પયોનીમાં પડેલા પિતાના વચન સાંભળી બધા પુત્રોએ પિતાની આજ્ઞા અનુસાર અને એથી પણ વિશેષ કર્યો. ત્યારે શંકુકર્ણે પોતાની સર્પ શરીરનો ત્યાગ કર્યો અને દિવ્ય દેહ ધારણ કર્યો. આ બધું ધન પુત્રોને આધીન કરી દીધું. પિતાએ કરોડોની સંખ્યામાં ધન વેચી આપ્યું હતું. એનાથી સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા. એમની બુદ્ધિ ધર્મ કાર્યમાં લાગેલી હતી અને એથી એમણે વાવ, કુવા, સરોવર, યજ્ઞ, દેવ મંદિરો માટે ધનનો ઉપયોગ કર્યો અને અન્નક્ષેત્રો પણ ખોલાવ્યા. એ પછી 7મા અધ્યાયનો હંમેશા જપ કરતા એ મોક્ષને પામ્યા. હે પાર્વતી, આ તમે 7મા અધ્યાયનું મહાત્મ્ય સમજાયું, જેના શ્રવણ માત્રથી મનુષ્યો સર્વ પાપોથી મુક્ત થાય છે. એટલે સામાન્ય રીતે 7મો અધ્યાય પિતૃ માટે પણ કરવામાં આવતો હોય છે. એટલે આ 7મો અધ્યાય ભગવાને જે કહ્યું કે કર્ણ અમૃત છે, એટલે કે કર્ણને અમૃત આપનાર છે. એનું મહાત્મા જોયા પછી હવે આપણે 7મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. ચાલો તો શરૂ કરીએ. અથ 7મોऽધ્યાયઃ શ્રી ભગવાન વાચ. શ્રી ભગવાન વાચ. મૈયા, હું બોલું પછી બોલીશ આપણે. મૈયા સક્તમનઃ પાર્થ, સક્તમનઃ પાર્થ, યોગમ યુञ्जन्मदाश्रयः, असंशयं समग्रं माम्, असंशयं समग्रं माम्, यथा ज्ञास्यसि तच्छृणु, यथा જ્ઞાસ્યસि તચ્છૃણુ. એટલે આ 7મો અધ્યાયના પહેલા શ્લોક વિશે વિચારીએ. પહેલાં જોઈએ કે સ્વામીજી વાત કરતા હોય તે હકીકત છે કે જીવનનું સત્ય આપણે ઉપનિષદના ઋષિઓ બતાવે છે. કયા વાક્ય દ્વારા? તત્વમસી, તે તું છે. એમાં ભગવદ્ ગીતાના પણ 18 અધ્યાયના 3 વિભાગ પાડવામાં આવે છે. 1 થી 6 અધ્યાય, 7 થી 12 અને 13 થી 18. એમાં 1 થી 6 અધ્યાયમાં ત્વમ પદની વાત કરે. તત્, ત્વમ, અસી 3 પદ છે. તત્પદ, ત્વમ પદ અને અસી પદ. એમાં ત્વમ પદ એટલે કે જીવ, એની વાત
1 થી 6 અધ્યાયમાં ભગવાને કહ્યું. ત્વમ એટલે તું કેવો છું. અને પછી 7 થી 12માં તત્ની વાત કરશે અને 13 થી 18માં 80 પદની વાત કરવામાં આવશે. ત્વમ એટલે શું? જીવાત્મા, આત્મા. અને એ ત્વમ પદની આપણે વાત કરી કે એને તું એટલે કે હું કેવો છું, કારણ કે હું તો અત્યારે રાગ અને દ્વેષ, ગમા અને અણગમાથી ભરેલો છું. માટે ભગવાને કર્મયોગની પહેલાં વાત કરી કે કર્મયોગ દ્વારા તું રાગ અને દ્વેષને નબળા બનાવ. હા, અને પછી તને એ ધ્યાન દ્વારા 6થા અધ્યાયમાં ધ્યાન દ્વારા મને એકાગ્ર કરી અને ભગવાનનું જે સ્વરૂપની પણ વાત કરી, મહાવાક્યની પણ 4થા અધ્યાયમાં પણ વાત કરી છે, 5મામાં પણ કરી. શું કીધું 4થામાં? કર્મણી અકર્મયોગ પશ્યેત અકર્મણી છે કર્મયઃ સમબુદ્ધિમાન મનુષ્ય. શું ભગવાને વાત કરી કે જે અકર્મમાં કર્મના દર્શન કરે છે, જે કર્મ કરે છે ત્યારે અકર્મના દર્શન. વિસ્તારથી ત્યારે વાત કરી દે. અને 5મા અધ્યાયમાં પણ વાત શું કરી? પશ્ચન શૃણવન કૃષ્ણ જીગ્રન અસ્નન ગચ્છન સપન સસન પ્રલપન વિસર્જન ગૃહ્ણન ઉન્મિશન નિમિશન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે વર્તતે નૈવ કિંચિત કરોમિતિ. ત્યાં પણ હું અકર્તા છું એની વાત કરી. 4થા અધ્યાયમાં જે કર્મમાં અકર્મ, અત્યારે જે આપણે એમ લાગે છે હું કર્મ કરું છું, બોલવાનું કર્મ કરું છું, હું સાંભળવાનું કર્મ કરું છું, પણ ખરેખર હું કરું છું તો કે ના, એ તો ઇન્દ્રિય દ્વારા થઈ રહ્યું છે. આ વાણી દ્વારા, વાણી છે એટલે મુખ દ્વારા પ્રગટ થઈ રહી છે અને આપણે કહે છે હું બોલી રહ્યો છું. કાન દ્વારા શબ્દો સંભળાઈ રહ્યા છે, એનું સાંભળશું છે કર્મણી અકર્મ. ખરેખર હું તો કંઈ કર્મ કરતો જ નથી. મારી સન્નિધિમાં થઈ રહ્યું છે, મારી સન્નિધિમાં બોલાઈ રહ્યું છે, મારી સન્નિધિમાં સંભળાઈ રહ્યું છે. એ સમજે છે એ બુદ્ધિમાન મનુષ્ય છે. અને અકર્મણી કર્મયઃ પશ્યેત, અને કે હું કંઈ કરતો જ નથી, ચૂપચાપ બેઠો છું, કંઈ મારે કરવું જ નથી, મારે મૌન છે. પણ મૌન મૂકે અંદર ચાલતું હોય વિચારો, અથવા તો નથી કરતો, એક ન કરવા, બોલવાની બહુ ઈચ્છા થાય છે, કંઈ કર્મ કરવાની બહુ ઈચ્છા થાય, પણ મનને રોકી રાખે છે, પણ કર્મ જ છે. ખ્યાલ આવે છે કે અકર્મમાં કર્મના દર્શન કરવા, એટલે ઈચ્છા તો બહુ છે પણ આપણે જાતને રોકી રાખે છે. જે ઓલા ઘણી વખત આપણે જોઈએ એ ગાડી ઢાળ ઉપર હોય ત્યાં પથ્થરો મૂકી રાખે કે જેથી ઢાળ ઉપરથી ઠરી ન જાય. એમ આપણે પણ આપણા મનને રોકી રાખીએ છીએ. માટે કહે છે કે અકર્મમાં કર્મના દર્શન કરે. એક વાત કરી, આ તો વિસ્તારથી વાત થઈ છે. ટૂંકમાં આ રીતે ભગવાન ગયા પછી તો 7મો અધ્યાયની શરૂઆત શેનાથી થઈ છે? તો કહે છે જો 6થા અધ્યાયનો છેલ્લો શ્લોક જો 6થો અધ્યાય કાઢો, એનો છેલ્લો શ્લોક શું છે? યોગીનામ અવિ સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધામાન ભજતે યો મામ સમે યુક્તતમઃ મતઃ. આ જે 6થો અધ્યાયનો છેલ્લો શ્લોક છે એ બીજ છે. ત્યારે પણ વાત કરતી કે બીજ છે 7મા અધ્યાયનું. પણ તમે જો 7મા અધ્યાય બીજ તો છે, પણ ભગવાન પોતે કે છે શ્રી ભગવાન હોવા છે. 7મા અધ્યાયમાં ક્યાંય અર્જુન પ્રશ્ન કરતો નથી. ખ્યાલ આવે છે કે શ્રી ભગવાન વાંચ્ય. હવે તમે વિચાર કરો કે ભગવાન સામેથી કહે છે અને શાસ્ત્રમાં એવું કે મનુસ્મૃતિમાં એવું કહેવામાં આવે છે ના પૃષ્ઠમ કરે છે દ્રુહ્યા ન ચ અન્યાયને પૃષ્ઠતઃ. કોઈ તમને પૂછે નહીં. હા, આપણે બધાને ટેવ છે એમાં કોઈ જરાક મુશ્કેલી હોય તમે આમ કરો ને, એમાં તો દવા તો પહેલાં કહી જ દે. એટલે પણ પૂછીએ તો ખરા કે તમે કઈ દવા લો છો, કારણ કે કોઈને પણ કહેવાનું હોય તો પહેલાં પૂછવું પડે કે તમે કઈ દવા લો છો, કેટલી દવા લીધી અને શું કરો છો. પછી તમે કંઈ સૂચન કરો, અથવા તો તમે કંઈક એવું હોય કે જે નિર્દોષ હોય તો તમે કહી શકો. પણ છતાંય નિર્દોષ આપણે મને મેગ્નેટની ખબર છે, આપણે એને કેમ મદદરૂપ થઈએ અને આપી પણ દઈએ તે વ્યક્તિ નહીં કરે. તમે જોજો, તમે મેગ્નેટ આપો ને તો એ નહીં કરે, કારણ કે એની કિંમત ન હોય. એટલે ના પૃષ્ઠમ કસ્યચિત બ્રુયાત. તમને ખબર હોય છતાં પણ કોઈ પૂછે નહીં તો કોઈને આપણે કહેવું નહીં. ઓકે, ઘણા અનુભવ કર્યા. એટલે પછી કોઈ ખરેખર કરવાની છે વ્યક્તિ તો આપણે કહીએ, બરાબર છે. અને એવી રીતે
વેદાંતની વાતો હોય, ગીતાની વાત હોય, આપણે સાંભળી બહુ મજા પડવા માંડી અને આપણે બીજાને કહેવા માંડીએ, એને કંઈ અસર નથી થવાની. હા, તમને એનાથી શું લાભ થયો એક તમે કદાચ કોઈને કહેશો ને તેને ગમશે કે ભાઈ મને આ તો જોઈ છે, તો એને આવું મળ્યું હોય ગીતા સ્વાધ્યાય કરવાથી, સત્સંગ કરવાથી તો મને જોઈએ છે. પણ બીજું કહે છે ને અન્યાયને પૂછતા, કોઈ અન્યાયથી પૂછે તો ખાલી કહેવાય ને આપણે ગણપતિઓ કરે છે લોકો, ચાલો પ્રશ્ન તો પૂછીએ, એમને કેટલી ખબર છે. ઘણી વખત સત્સંગમાં પ્રશ્ન પૂછાતો હોય તો કોઈ એમ જ હોય, ચાલો ને આપણે પૂછીએ કેટલી ખબર છે. એને નિર્ણય કરી દીધો હોય, પ્રશ્નનો જવાબ એને મનમાં નક્કી કરી દીધો હોય, અને છતાં એ પ્રશ્ન પૂછે તરત પેલાને ખબર આવી જાય, ખ્યાલ આવી જાય. તો કે છે ના અન્યાયને પૂછતા તો પણ એને તમારે એને જવાબ આપવો જોઈએ નહીં. એટલું જ નહીં, મને મારા તો કે જાનન આપી મેધાવી જળવત લોકમ આચરિત. તમે જાણતા પણ હોય અને કોઈ પૂછે અન્યાયથી, તો તમે જાણતા હોય છતાં, મેધાવી હોય છતાં પણ જળવત લોકમાં, તમે જાણતા નથી એમ જળની જેમ એને જવાબ આપવો જોઈએ નહીં. પણ તમારે પ્રિય વ્યક્તિ હોય, પત્ની હોય, પતિ હોય, પુત્ર હોય, કોઈ પ્રિય શિષ્ય હોય બધાના, તો એમ કહે છે કે તો જે તમારે કહેવું જોઈએ. બ્રૂયાત સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવે ગુચ્યપે. ગુરુ કહી શકે, પોતાના સ્નેહી હોય તો એને કહી શકાય. અને એટલે સુધી વાત કરે છે અનાપૃષ્ટમપી બ્રૂયાત ગુરવો દીનવત્સલ. એક ગુરુ એવા છે કે શિષ્ય ન પૂછે તો પણ એને કહેવું જોઈએ એના કલ્યાણ માટે. કારણ કે દીનવત્સલાહ, ગુરુ કેવા છે? દીનવત્સલાહ, એ દીન છે અને એટલા માટે એ બીજાનું અહિત ન થાય માટે એણે કહેવું જોઈએ દીનવત્સલાહ. એટલા માટે ભગવાન 7મા અધ્યાયમાં જોઈએ છે કે ભગવાને યોગીનામ બી સર્વેશામ, યોગીમાં બધામાં સર્વશ્રેષ્ઠ કોણ છે? તો કે જે મદગતિના અંતરાત્મા. પણ ભગવાનના મનને કેમ પૂરવું? એવું ભગવાનને લાગ્યું હશે, એટલા માટે ભગવાને સામેથી કહ્યું. કારણ કે ભગવાનના મન પૂરવું એટલે એમાં એને પ્રેમ કરવો. આપણે કોઈના દર્શન કર્યા હોય, એને જાણતા હોય તો પછી પ્રેમ થાય. ભગવાન કહે છે જે મને જાણતો હોય, જે મને જોયા હોય એ મને પ્રેમ કરે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. ખ્યાલ આવે છે? કારણ કે આ ભગવાનના મહાત્મ્યની બધી મને ખબર છે. ભગવાન કેવા છે? ભક્ત વત્સલ, ઉદાર ચિત્ત, અહેતુક દયાશીલ વગેરે વગેરે આપણે ખબર હોય, અનુભવ કર્યો હોય. ખ્યાલ આવે છે? અનુભવ કર્યો હોય અને ભગવાન વિશે જાણતા હોય અને દર્શન કર્યા હોય અને એને આપણે દર્શન કર્યા અને ભગવાનમાં પ્રેમ થાય તો બરાબર છે. કારણ કે ત્યાં આપણે રામાયણ, આપણે સુંદરકાંડમાં કહે છે ને, ઉમા રામ સ્વભાવ જઈ જાના. પણ શિવજી માં પાર્વતીને કહે છે ઉમા રામ સ્વભાવ જઈ જાના તાહી ભજનો તજી ભાવના આવા. જે ભગવાન રામનો સ્વભાવ જાણ્યો છે એટલે ભગવાનના ભજન થયા વગર રહી શકે જ નહીં. ક્યાં કીધું છે? પછી કયા પ્રસંગમાં કીધું છે? યાદ આવે છે કે જ્યારે હનુમાનજી મહારાજ પેલું સીતાજીને શોધ કરીને આવે છે અને માયા આપીને શું આપ્યું તેમને? પોતાની માએ પોતાનો ભગવાને ચીટિયા આપી હતી. માએ એમનું કંઈક કડી કે કંઈક આપેલું હતું. અને પછી ખાસ તો સીતાજીની શોધ કરીને આવ્યા ત્યારે ભગવાન કહે છે કે હું તારાથી પૂરું કેમ થઈશ? હનુમાન, તે તો મારું મોટું કામ કર્યું. ત્યારે શું કહે છે હનુમાનજી? કહે છે ભગવાન તો અમારી કૃપાથી થયું છે. હું તો એક શાખા પરથી બીજી શાખા પર જવાનો છું. અમે તો માનવ સ્વરૂપ છીએ અને તમારી કૃપાથી થયું છે. છતાં ભગવાન કહે છે પૂરું ન થઈ શકું. કારણ ભગવાને જ આપી હતી મીટિંગ અને ભગવાનને ખબર છે કે આ કામ એ જ કરવાના છે. બધી ખબર હોવા છતાં ભગવાન એને એટલું બધું મહત્વ આપે છે. ત્યારે પછીના 33મા દોહામાં પછી કહે છે શિવજીમાં પાર્વતીને કે ઉમા સ્વભાવ રામજી જાના. જે ઉમા જેને આવો ભગવાનનો સ્વભાવ જાણ્યો છે એ ભગવાનને ભજન કર્યા વગર રહી શકે નહીં. એટલે ટૂંકમાં જેણે ભગવાનને જાણ્યા હોય
જેણે અનુભવ કર્યો હોય, જેણે દર્શન કર્યા હોય એ ભગવાનનું ભજન કરી શકે. પણ અહીંયા છઠ્ઠા અધ્યાયના અંતમાં શું કહે છે? યોગીનામ પિ સર્વેષામ મદ્ગતેન અંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે યોમાં. શું કહે? શ્રદ્ધાવાન. હવે એટલે કે શ્રદ્ધા એટલે ભગવાને બહુ આશ્ચર્ય થાય કે ભગવાને જોયા નથી. શ્રદ્ધા એટલે શું? એટલે ભગવાને જોયા નથી, દર્શન નથી કર્યા, એમના વિશે એટલું બધું જ્ઞાન નથી, અનુભવ નથી, અને છતાં શ્રદ્ધા રાખે છે. શાસ્ત્રએ કહ્યું છે, મારા ગુરુ મહારાજે કહ્યું છે શાસ્ત્રમાં, ગુરુજીએ શાસ્ત્રમાં વાત કરી છે કે ભગવાનનો આવા છે. અને ત્યારે પેલી વ્યક્તિ શરણાગત થઈ જાય, સર્વસ્વ ભગવાનને સમર્પિત કરે છે. ત્યારે ભગવાનને પણ આશ્ચર્ય થાય કે ઓહો, આની કેવી શ્રદ્ધા છે. શ્રદ્ધાવાન ભજતે વિમાં. અને કેવી શ્રદ્ધા છે કે એ બધું છોડીને મને પામે છે. તો ભગવાનને પણ આમ ગમે. એટલે ટૂંકમાં ભગવાનને પ્રેમ ક્યારે થાય, ભક્તિ ક્યારે થાય કે ભગવાન આપણે જોયા હોય, જાણ્યા હોય ત્યારે. પણ બધા તો જોયા નથી, જાણ્યા નથી, પણ એક જ મોટું ગુણ છે, શ્રદ્ધાવાન ભજતે યોમાં સમ્યયુક્ત તમો મત. તે મારા માટે સૌથી શ્રેષ્ઠ ભક્ત છે. યુક્તતમ મત એ મારા પ્રમાણે. તો હવે આ તો ભગવાને કહી દીધું, અને ભગવાનને જાણ્યા નથી, તો એનો અર્થ એ થાય કે અહીંયા 7મા અધ્યાયમાં ભગવાન સામેથી કહે છે, શ્રી ભગવાન વાચન. એટલે ભગવાન પોતા મતગત્યન અંતરાત્મા, એટલે પેલા મત એટલે હું કોણ છું એની પોતાની ઓળખાણ કરાવશે ભગવાન. અને આપણે નારદ ભક્તિ સૂત્રમાં પણ કહેવામાં આવે છે કે મને ભગવાનનું મહાત્મ્ય જાણીએ તો જ ભગવાનનો પ્રેમ થાય. એટલે ભગવાનનું સ્વરૂપને જાણીએ તો થાય. એટલે ભગવાન મત સ્વરૂપની વાત કરશે, અને બીજી કોઈ વાત કરશે મત ગતે અંતરાત્મા, ભગવાનમાં મનને કેવી રીતે જોડવું. આ બે વસ્તુનો મુખ્ય એમનો વિષય 7મા અધ્યાયનો હશે. કારણ કે આપણે વાત કરીને કે છઠ્ઠા અધ્યાયનો છેલ્લો શ્લોક એ આનું 7મા અધ્યાયનું બીજ છે. એટલે ભગવાન સામેથી કહે છે. શું કહે છે? શ્રી ભગવાન વાચ. પ્રારંભ છે નથી થાય છે શ્રી ભગવાન વાચ. એટલે શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. સામાન્ય રીતે બીજો અર્થ શું થાય છે આપણે જોઈએ છીએ, બીજો અર્થ પણ જોઈએ, પણ પહેલાં તો શ્રી એટલે લક્ષ્મીજી. શ્રી એટલે લક્ષ્મીજી. એ લક્ષ્મીજી થી યુક્ત ભગવાન. કારણ કે લક્ષ્મીજી જાણે છે કે ભગવાનને છોડીને ક્યાંય જવાય નહીં. કારણ કે જે કંઈ સૌંદર્ય છે, જે કંઈ ઐશ્વર્ય છે, જે કંઈ છે બળ વગેરે એ ભગવાનને આશ્રિત છે. એને છોડી એને બધા ભગવાનને ભજે છે. જો હું જતી રહીશ તો કદાચ બીજું કોઈ આવી જશે. એ કરતાં હું જ ભગવાનના વક્ષસ્થળ ઉપર વિરાજમાન થઈ છું. એટલે શ્રી ભગવાન વાંચ્યા એટલે ભગવાનને જે છોડીને નથી જનાર એવા શ્રી. પણ અહીંયા ભગવદ્ ગીતામાં શ્રીનો અર્થ એવો પણ થાય કે બ્રહ્મ વિદ્યા. શ્રી એટલે બ્રહ્મ વિદ્યાથી જોડાયેલા, જેના માટે બ્રહ્મ વિદ્યા કરતલ છે. કરતલ અમલકવત. જેના હાથમાં, જેમ આપણે હાથમાં આંબળું હોય, આંબળું નહીં તો આપણે આ જોઈએ, જેમ આ હાથમાં આ નાનકડો ઘડો છે તો તમે બધા સ્પષ્ટ રીતે જોઈ શકો છો, રાઈટ? એ રીતે ભગવાન આ બ્રહ્મ વિદ્યા તત્વ છે, પોતે જ છે. આમ તો બીજું કોઈ છે જ નહીં, ભગવાન જ છે. કારણ કે બધાના ગુરુ છે. કૃષ્ણ વંદે જગદગુરુ. એવા ભગવાને અધ્યાયનો પ્રારંભ કર્યો. પણ એ પહેલાં એક વસ્તુ છે, જે દરેક ટીકાકાર છે એ અધ્યાયના પ્રારંભમાં ટીકા એના વિશે સમજણ આપતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરે છે. તો અહીંયા મધુસૂદનજી મહારાજે સુંદર પ્રાર્થના કરી છે. એ મધુસૂદનજી મહારાજને કોણ ખબર છે? મધુસૂદનજી મહારાજ વેદાંતના પ્રખર, વેદાંત પ્રખર છે. અદ્વૈત સિદ્ધિ લખેલી છે. એવા બીજા ગ્રંથો પણ અદ્વૈત ઉપર લખ્યા છે. અને એક પ્રાર્થના કરે છે. જો સુંદર પ્રાર્થના છે, યદ ભક્તિમ ન વિના મુક્તિ, યદ ભક્તિમ ન વિના મુક્તિ, યસ્યેભ્ય સર્વયોગિના તમ વંદે પરમાનંદ ઘનમ શ્રીનંદનંદનમ. શ્રીનંદનંદનમ. યદ ભક્તિ વિના ન મુક્તિ, જેની ભક્તિ વિના મુક્તિ શક્ય જ નથી. અને ભક્તિ ક્યારે થાય? હમણાં જ વાત કરીએ. કોઈના માટે ભક્તિ ક્યારે છે? ભક્તિને પ્રેમ એ ક્યારે થાય? મેં એમને જોયા હોય, મેં એમને જાણ્યા હોય તો થાય ને.
પણ એ કહે છે યદ ભક્તિ વિના ન મુક્તિ ન સેવ્ય સર્વયોગીના, મને જે બધા દ્વારા સેવ્ય એટલે પૂજાયેલા છે, બધા એમને પૂજનીય માને છે, બધા એમની સેવા કરે છે, એ બધા એમને જાણવા માટે પ્રયત્ન કરે છે. સર્વયોગીના એટલું જ નહીં, એ કોણ છે? તમ વંદે પરમાનંદ ઘનમ, જે પરમાનંદ ઘન એટલે ઠોસ કહેવાય. ઘન એટલે ઠોસ. જે મીઠાનો ગાંગડો હોય તો જે કેમેસ્ટ્રી જાણતા હોય, જે કેમેસ્ટ્રીના વિદ્યાર્થી હોય તો શું મીઠું એટલે શું? સોડિયમ ક્લોરાઇડ, NaCl. તો મીઠામાં સોડિયમ ક્લોરાઇડ ક્યાં છે? પેલા તો બધામાં ઘન સોલિડ કહેવાય. એ રીતે આ ભગવાન કેવા છે? પરમાનંદ ઘન, પરમ આનંદનું સ્વરૂપ જ છે. પણ પાછા સાથે શું કહે છે? શ્રી નંદ નંદનમ, શ્રી નંદ નંદનમ, નંદના જે કુમાર છે, જે નંદને આનંદ આપનાર છે, એવા શ્રી કૃષ્ણને હું પ્રણામ કરીને આ અધ્યાયનો પ્રારંભ કરું છું. એટલે આપણે પણ આ સુંદર પ્રાર્થના છે કે એવા પરમાનંદ ઘન પરમાત્મા જે નંદ નંદન છે, જેને બધા યોગ્ય સેવે છે, એવા પરમાત્માને અને પારાત્મા છે, એમની ભક્તિ વગર કશું શક્ય નથી, મુક્તિ પણ શક્ય નથી, અને કશું શક્ય નથી. આપણે જોશું એને પ્રણામ કરીને આપણે પણ પ્રણામ કરીને આ અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. કારણ કે મહાત્મ્ય તો બહુ સુંદર હતું. પછી કોઈ વાંચી લેજો, જે મોડા આવ્યા છે સમજી લેજો. અને હવે આપણે જોઈએ તો શ્રી ભગવાન વાંચો. ભગવાને આ પહેલા શ્લોકમાં 5 વસ્તુ બહુ જ મહત્વની કહી. એક તો છે મૈયા સક્ત મનઃ, પછી એ પાર્થ, એટલે પાર્થ કહીને પણ પૃથાપુત્ર તો શું છે? પણ આપણે બીજો અર્થ પણ આ 6થા અધ્યાયમાં જોયો હતો કે તું મારો આત્મીય છું. પૃથાપુત્ર એટલે મારા ફઈનો દીકરો છું. એટલે હું તને કોઈ ખોટી વસ્તુ તો કહું નહીં. જે પોતાની હોય, આત્મીય હોય, એને કોઈ વસ્તુ ખોટી કે એને મોટી નમફાસ ન મારે. અચ્છા. અને બીજું પાર્થનો અર્થ બીજું પણ કર્યો તો શું? અર્થ. એટલે પરમાત્મા જેનું ધ્યેય છે તે, જે કોઈ વ્યક્તિ હોય જેને માટે પરમાત્મા ધ્યેય બધા પાર્થ છે. ભલે આપણે ગમે તે નામ હોય, પણ જો આપણને જીવનમાં પરમાત્મા પ્રાપ્ત કરવા હોય, અને પરમાત્માને કોણ? પરમાનંદ ઘનમ, એમાં તો રસ છે બધાને, રાઈટ? પરમાનંદ ઘનમાં રસ છે કે નહીં? આનંદમાં રસ છે કે નહીં? આનંદમાં રસ ન હોય તો કાંઈ નહીં. પ્રેમમાં રસ છે તો મને બધા પ્રેમ કરે તો બહુ જ ગમે. તો પરમ પ્રેમાસ્પદ જે છે એ પરમાત્મા, એ આપણું જીવનનું ધ્યેય છે કે નહીં? પ્રેમ મળ્યો એવું આપણે ઈચ્છે છે કે નહીં? અને એના માટે તો બહુ પ્રોબ્લેમ છે. મને કોઈ સમજતું જ નથી, મને કોઈ પ્રેમ કરતું જ નથી. હું તને આટલો બધો પ્રેમ કરું છું, કેટલું ધ્યાન રાખું છું, પણ આ લોકો મને પ્રેમ કરતા જ નથી. કેમ? કારણ કે એ પરમાનંદ ઘનને, પરમ પ્રેમાસ્પદને જાણી લઈએ તો પછી દુનિયામાં પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં, ભીખ માગવાની જરૂર નહીં કે ભાઈ મને કોઈ પ્રેમ કરો, મને કોઈ સમજો, મને કોઈ સ્વીકારો. એનો તે માટે એને પ્રાર્થના કરે છે. એટલે અહીંયા મધુસૂદનજી મહારાજે પ્રાર્થના કરી એમ બધા કહેવાય, બધાને આ પ્રાર્થના તો કરવાની, પણ આપણે બધા વાત તેના માટે કરતા હતા? પાર્થ છે. પાર્થ બધાનું ધ્યેય છે. પણ કેટલાકને ખબર છે પાર્થ એટલે પરમાત્મા બધાનું ધ્યેય છે, પાર્થ ધ્યેય નથી. અર્થ એટલે પરમાત્મા બધાનું ધ્યેય છે. અને પરમાત્મા એટલે કોણ? કે જે પરમાનંદ ખંડ છે, જે પરમ પ્રેમાસદ છે, એ તો બધાને જોઈએ છે. પણ એ કેવી રીતે પ્રાપ્ત કરવું એની રીતે આપણે ખબર નથી. એટલે આપણે જગત પાસેથી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ જેને ખબર છે એનો ધ્યેય શું છે? પરમાત્મા. પરમાત્માને જાણવું, એને સમજવું, એની વાત આપણને આધ્યાત્મ બીજા શ્લોકમાં જ કહેવાના છે. પણ અહીંયા શું કહે છે? ભગવાન 5 વસ્તુ કહે. મૈયા સક્ત મના પાર્થ, એટલે પાર્થનો અર્થ આપણે જોયો. એટલે પહેલો છે મૈયા સક્ત મના, બીજો છે યોગમ યુંજન, બીજું. પછી ત્રીજું છે મદ આશ્રય, બીજું છે યોગમ યુંજન, પછી ત્રીજું છે મદાશ્રય, ચોથું છે અસંશયમ, અને પાંચમું છે સમગ્ર માં યથા જ્ઞાસસી તથા શૃણુ. એટલે હે પાર્થ, મારામાં કેવી રીતે મનને આસક્ત કરવું, મારામાં કેવી રીતે મનને આસક્ત કરવું, યોગમાં કેવી રીતે જોડવું, અને કેવી રીતે મદ આશ્રય થવું. બરાબર? એ શંકા વગર પાછું
માં શંકા વગર તું મને જાણીશ, એ તું મારી પાસેથી જાણ. યથા નસે, જેવી રીતે તું આ જાણીશ એ રીતે હું તને કહેવાનો છું, માટે તજ સુણું, તું સાંભળ. હવે આપણે એક વિશે વિચાર કરીએ તો પહેલાં ભગવાન કહે છે મયાસક્ત, મારામાં મનને આસક્ત કરે. આસક્ત કરે એટલે શું? મન એનો વિચાર કરે. જેમ નવા લગ્ન થયા હોય અથવા તો કોઈ પ્રેમમાં પડ્યા હોય તો પ્રેમી શું કરે? આખો વખત કોનો વિચાર આવે? પોતાની પ્રિય વ્યક્તિનો છે ને. એને ઘણી બધી વાર્તા પણ સાંભળી છે કે એટલી બધી પોતાના પ્રિયતમમાં આસક્ત હતી પેલી બેન કે કોઈના પર પગ મૂકીને જતી રહે, ખ્યાલ જ ન આવે. એનું શું કહેવાય? આસક્તિ. ચીટકી જેવું એવું થયું ને કે એમાં પણ આ બરાબર કે મૈયા આસક્ત ભગવાનને મારામાં મનને પૂરો, મનને ચીટકાડ. એટલે ચીટકાડવું એટલે મને બીજી વાત યાદ આવી કે જેમ આપણે ચાંદલો એ બધું ચીટકાડી, આજકાલ લોકો ચાંદલા કરતા નથી, ચીટકાડે છે. એક ફેશન બની ગઈ. ખરેખર ચાંદલો શેના માટે કરે છે? કે આપણી અહીંયા જે આજ્ઞાચક્ર કહે છે એટલે જ્ઞાન છે, એ જ્ઞાનની પૂજા કરે છે. પણ હવે તો શું કરે? ચીટકાડી દે. એટલે આમાં ચાંદાને ચીટકાડ્યો. એમ મનને ચીટકાડી શકાય, ચાંદાને ચીટકાડી શકાય, કોઈ વસ્તુને ચીટકાડવી તો ચીટકાડી શકે, ગુંદ હતી કંઈથી. પણ મન તો કેવું છે? એના આકાર જ નથી. ચાંદલો હોય તો આપણે ચાંદલો આકાર છે ચીટકાડ્યો, મને તો કોઈ આકાર જ નથી, તો એને કેવી રીતે ચીટકાડવું? ખ્યાલ આવ્યો? એને કેવી રીતે ભગવાનમાં આસક્ત કરું? ચીટકાડવું એટલે આસક્ત કરું, એમાં છોડી રાખવું. એ કેવી રીતે કરું ભાઈ? તો એક જ કરાય. શું થાય? મનને જોઈ શકાતું નથી, પણ મન શું છે ખબર છે. શું છે મન? સંકલ્પ વિકલ્પાત્મક મન. હા, એ વ્યાખ્યા આપી છે. જે સંકલ્પ અને વિકલ્પ કરે ના મન, આ સારું છે, આ તમારે જોઈએ. અથવા તો કીધું તો છે, એવું છે કહેતા હતા કે આજે સત્સંગ છે ગીતાનો, જો ઘણી વાર સાંભળ્યો છે, સાતમો તે તો સાંભળી લીધો. પેલા સ્વામીજી મહારાજ કે ને મોટબડા સ્વામીજી કે એ તો આ સાતમો તે સાંભળી લીધો. એટલે સાંભળી લીધો એટલે શું? આ કાનથી સાંભળેલું, બીજા કાનથી નીકળી ગયો. સ્વામીજી કે ઇટ ઇઝ ગોન ટુ યુ. સ્વામીજી મહારાજ બડા સ્વામીજી કે તમે સાંભળી લીધો એટલે શું? આ કાનથી આ કાન નીકળી ગયો, સાંભળી લીધું, પણ એ તમારામાં અંદર ગયું છે કે નહીં? એટલે કહેવાનો અર્થ એ છે કે સંકલ્પ વિકલ્પ હું જઉં કે નહીં, સાંભળી લીધું. ના સાંભળી તો ભલે લીધો ભાઈ, પણ બધી વાર સાંભળશો તો દરેક વખતે કંઈક નવું નીકળશે. તમે જોજો, પ્રાપ્ત છે પ્રાપ્તિ તો કેટલી વાર સાંભળી છે, પણ ક્યારેક તમે એ સાંભળતા એવું કંઈક આપણને આના વિશે તમે વિચાર જ નથી કર્યો. એમ ભલે મેં સાતમો અધ્યાય સાંભળ્યો, પણ હું ફરી વાર સાંભળીશ તો મને એમાંથી કંઈક મળશે, માટે જવું છે. પેલા સંકલ્પ કર્યો, વિકલ્પ નથી જવું, પછી નાના જવું છે. અને કહે સંકલ્પ વિકલ્પ આ સારું છે અને લઉં કે નહીં? નાના પૈસા વધારે છું, કેમ આટલા પૈસા આપી દેવાય? નાના પૈસા નથી મહત્વના, મારી તબિયત માટે આ જરૂરી છે, માટે કરું. હું કસરત કરું કે નહીં કરું? અમને કીધું તો ખરું, પણ સવારે ઉઠીને બધી કસરતો કરે, નથી કર્યું. પછી નાના હો કરવાથી મને જ ફાયદો છે, માટે કરું. સંકલ્પ વિકલ્પ એવી રીતે ભગવાનમાં કહે તો સંકલ્પ વિકલ્પ કરશો ભાઈ, બરાબર? કે ભગવાન માટે એક જ વસ્તુ છે, સંકલ્પ મન મયા આસક્ત કરવું, મનને છોડી દેવું. તો કેવી રીતે જોડશો? મનને સ્વભાવ છે ચિંતન કરો, આ કરું કે ન કરું, રાઈટ? તો એ મનને ભગવાનના આપણે કીધું ઉમા સ્વભાવ જે જાના, એ ઉમા શિવજી કહે છે સ્વભાવ રામ સ્વભાવ જે જાના, એટલે ભગવાનના સદગુણનું ચિંતન કરી. ભગવાન સગુણ પરમાત્મા હોય તો કેવી રીતે ચિંતન કરવું, નિર્ગુણ કેવી રીતે, નિર્ગુણ હોય તો કેવી રીતે ચિંતન કરવું, બંને જોઈશું આપણે. તો પહેલાં તો ભગવાનના સગુણ સ્વરૂપ હોય તો એનું ચિંતન કરીએ કે ભગવાન તો કેવા ભક્તવત્સલ છે, કેટલા ઉદાર છે. એ તો આપણે ઘણી વખત વિચાર કર્યો છે કે કેટલા ઉદાર, કે વિભીષણ આવ્યા અને તરત જ એમને લંકેશ બનાવી દીધા. નહીતર એ લંકા રાજ્ય પોતાના ભાઈઓ નહીં આપી શકે, ભલે રામજી ન રાખે, એના ભાઈને તો આપી શકે કે નહીં? અને કૃષ્ણ અવતારમાં પણ કેટલા સાથે પેલા આપણે ભૌમાસુરને માર્યો અને દીકરાને રાજ્ય આપ્યું, જરાસંઘને માર્યો એના દીકરાને રાજ્ય આપ્યું, પોતે ન રહી શકે અથવા પાંડવોને ન આપી શકે ભાઈ? ના, ઉદાર જેને છે મારે કંઈ જોઈતું જ નથી, એટલી ઉદારતા. અને આપણે જોઈએ પ્રકારે કઈ ઉદારતા હનુમાનજી મહારાજને કે છે હું તારું ઋણી કેમ થઈશ? વિચાર કરો
કે આવા ઉદાર ભગવાનનું ચિંતન કરીએ. ગોપાલ આપણે નંદનંદનના તો કેટલા પ્રસંગો છે કે એની કોઈ વાત જ નહીં. એના પ્રસંગોની યાદ કરીએ કે જેમ આપણે ઘણી વખત વાત કરી છે કે ગોપીઓની પાસે જઈને છે, ગોપી મને તું માખણ આપ, આટલું બધું માખણ બનાવ્યું છે મને આપ. તો કે ભાઈ તું આપી તો દઉં, ભક્તને તરત લાવ આપી દઉં. કે આપી દઈશ તો લઈને ભાગી જશે. હવે મારે રોકવો છે એટલે કે એક કામ કર, તું મને આ ટોપલા છાણ ઉપાડું છું ને તે બાસીદું કરું છું, એટલું બધું છાણ છે તો તું મને ઉપડાવવામાં મદદ કર. હવે એ નાનો નંદન 3 વર્ષનું બાળક છે, એ કેવી રીતે કરશે? પણ કે હા હું તને ટોપલું ઉપાડીશ, તને ઉપડાવીશ. એટલે ખાલી હાથ આપવાની જ વાત છે, પણ હું તને ટોપલા તો ઉપડાવું. પણ એ કેટલા થયા એ કોને ખબર પડે? તું ગપ્પા મારે તો કે હું એમ કરીશ, આ છાણનો એક ટીકો કરીશ. એટલે પોતે એક ઉપાડતા છે અને એ ઢીલા કરે કે જો કેટલા થયા એટલું માખંડર આપવાનું. નહીં ભાઈ એટલું આપ, કારણ કે તો આપવું જ હતું. બનાવતી વખતે પણ ગોપી વિચારતી હતી કે જો ગોપાલ આવે, નંદન આવે તો હું એને આપીશ. પણ છે કે માખણ તો ખવડાવ્યું તે, આટલું બધું આપી દીધું લોંદો, પણ એમને તો ભાવે. મિશ્રી તો જોઈએ ને, સાકર તો મિશ્રી તો જોઈએ ને, ગોપી મિશ્રી આપ. તો કે એમને એમ ન મળે. તો કે શું કરવાનું હવે બાકી રહ્યું? તો કે નાચ. તો થઈ કે નાચા માંડ્યા. તો કે છે દેવતાઓ પણ જોવા આવ્યા. એટલે આ ચિંતન કર્યું. પછી એક બીજું ચિંતન પણ સરસ છે કે સુદામા એનો મિત્ર છે, ગોપાલ ભગવાનનો કાનાનો મિત્ર ગોપાલ કો છે, કો શબ્દ વાપરો કાનો કો. એને સુદામા કહે છે હું તો જાઉં છું, કેમ કે મારી પત્નીને લેવા. કે તારી પત્ની? મારી પત્ની ક્યાં છે? તો કે તારી કોઈ નાના જે ચાલી પણ શકતા નથી, માં એને તૈયાર કરે, માં એને માખણ આપે, બધું કરે. એક મારી પત્ની ક્યાં છે? ઘરે જઈને કે મમ્મી મૈયા મારી પત્ની ક્યાં છે? તો પણ તું તારા મોટો થા, તારી જાતે કામ કરે, પછી તારા માટે પત્ની લાવી આપું. હે હું બધું મારું કામ કરું તું મને પત્ની લાવી આપે? તો કે હા. તો બીજા દિવસે બધું કરવા મહિના મારે છે, જે આવડે નહીં એવું. થોડુંક પછી પોતાની જાતે નાહી લીધું અને પછી અહીંયા લપેડા કર્યા, માખણ લગાવ્યું. આવું બધું ચિંતન કરવાનું ગમે એને. નંદનની આવી લીલાઓ તો કેટલી બાળ લીલાઓ પણ એવી છે. અને એમના આપણે ઉદારતા, ભક્તવત્સલતા એ જોઈએ તેનું કોઈ માપ નથી. અને એવા ભગવાનનું ચિંતન, મૈયા સક્ત મના પાર્થ, મારામાં મનને જોડું. એટલે ભગવાનના સદગુણનું ચિંતન કરો, ભગવાનની લીલાનું ચિંતન કરો, અને આ રીતે મનને તેમાં ચીટકાડવું જ્યારે તમે મળે ત્યારે. અને પછી કેટલાક લોકો કહે ના અમે તો સગુણ સ્વરૂપની જરૂર નથી લાગતી, અમે તો નિર્ગુણ સ્વરૂપને માનીએ છીએ. ઘણા એવા આવે છે અમારા ભગવાન તો નિર્ગુણ જ છે, અમે નિર્ગુણ માનીએ છીએ. તો કંઈ વાંધો નહીં, એનું ચિંતન કરો કે ભગવાન સત સ્વરૂપ છે, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મ કહેવાય છે જે સત સ્વરૂપ છે, જે હંમેશા છે, ચિત્ત સ્વરૂપ છે, જે ચૈતન્ય છે. જ્યાં પણ ચેતનતા, જ્યાં પણ જ્ઞાન દેખાય એ કોણ છે? ભગવાન જ છે. ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે, ભગવાન આનંદ ઘન છે, જે નિરાકાર છે, અપૂર્વ છે, વાણી અને મનથી ગોચર છે. એનું વારંવાર ચિંતન કરો, પણ મનને આસક્ત કરો. આસક્તિ નામ કીધું ને કે જેમાં આસક્તિ હોય એનું વારંવાર ચિંતન કરે. ધનનું આસક્તિ હોય તો હમણાં જ વાંચવા જાય 7મા અધ્યાયની મહાત્મ્ય વાંચીમાં એ જ હતું ને કે ધનની આસક્તિ હતી. એટલે બધી પૂજાય ન કરી, આપણે કોઈ દિવસ ભગવાનની પૂજા ન કરી કે પિતૃઓને ન પૂજા કરી, કંઈ નહીં, બસ ધન. અને ધનની જ એને આસક્તિ કહેવાય. આસક્તિ મન ધનનો જ વિચાર કરે, વિચાર ન કરે. એ રીતે અહીંયા સરસ છે મહાત્મા એટલા માટે ફક્ત કીધું કે એટલા માટે મૈયા આસક્તિ, ભગવાનમાં વારંવાર મનને જોડું, ભગવાન માટે પૂજા કરવી. આસક્તિ કરવી હોય તો શું કરવું? હા, એના માટે કહે છે ભગવાન માટે આસક્તિ કરી. ખાલી મને ભગવાન માટે બહુ પ્રેમ છે, પણ પછી શું? મને તો આપણે ઘણી વખત મિત્રોને કહીએ આજે તારો જન્મદિવસ છે, હું તને હેપી બર્થડે કહું છું, પણ એના અભિવ્યક્ત તો કંઈક કરવું જોઈએ ને. તો મને કંઈક એને આપો, ભલે ને એક ફૂલ આપો, પણ કંઈક આપો તો કરો, એના માટે કંઈક કામ તો કરો, કરવું જોઈએ ને. જેમ તમે ધન કમાવો છે તો એના માટે પ્રયત્ન તો કરો છો, કામ તો કરો છો ને. ભલે ધન સત્તા માટે હોય, લોકોના આપણા કુટુંબીજનો માટે હોય, કોઈના માટે હોય, પણ એના માટે કામ તો કરવું પડે ધન પ્રાપ્તિ માટે.
એની અભિવ્યક્તિ તો કરવી પડે ને. એમ ભગવાન માટે યોગમ યુંજન, એટલે યોગ યુંજન એટલે ભગવાન માટે પ્રેમ તો છે, પણ એ પ્રેમની અભિવ્યક્તિ એના માટે કંઈક કરવું જોઈએ. અત્યારે આપણે ભગવાનમાં મન નથી જોડતા, કર્મ કરે છે, પણ કોના માટે કરે છે? મારા છોકરા માટે, આ છોકરા માટે, આ પતિ માટે, આ મારે ઓફિસમાં જવાનું છે, ઓફિસના વખતે બધામાં આપણું મન વેચાઈ જાય. એટલે શું થાય? વિક્ષિપ્ત થઈ જાય, ભગવાનમાં જોડાઈ શકે નહીં, આસક્ત થઈ શકે જ નહીં. કારણ કે જગતના પદાર્થોમાં જ આપણે જોડી દીધું, એના માટે કામ કરીએ છીએ. ત્યારે થોડુંક ભગવાન માટે કામ કરો. યોગમ યુંજન એટલે થોડીક વાર જપ કરો. જપ પણ પ્રેમથી કરો. મન જવાનું છે, આપણે આગળ વાત કરી છઠ્ઠા અધ્યાયમાં મન જવાનું છે, ત્યારે પ્રેમથી પાછું લાવીએ. એના ચિંતનથી એને પ્રાણાયામ દ્વારા અથવા તો વારંવાર અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ગૃહ્યતે, અભ્યાસ દ્વારા ભગવાન માટે જપ કરીએ, પૂજા કરીએ, ભગવાન માટે ભોજન બનાવીએ કે અમારા પ્રભુને બહુ ભાવે છે. વૈષ્ણવ કે હા, મને ખબર છે, વર્ષો પહેલાંની વાત છે. એક વૈષ્ણવ ખંભાતમાં આવતા હતા કે સ્વામીજીજી અમે બનાવતી વખતે બહુ સરસ થશે, મને ભાવશે, અથવા મને ભાવશે માટે ભગવાન બનાવો, એવો વિચાર ન કરે. ભક્ત છે એ ભગવાન માટે બનાવે છે, એની સુગંધ પણ એને ગ્રહણ કરીને પોતે આનંદિત નથી થતો. આવું ભગવાન યોગમ યુંજન, ભગવાન માટે પૂજા કરીએ, એમના માટે ફૂલ લાવીએ, ભલે ને જે હોય પણ ફૂલ લઈને આવીએ. બજારમાંથી પૈસા આપીને તો લઈ આવાય, પણ જ્યારે વીણતા હોય ને આપણે ફૂલ, ત્યારે તમે જુઓ કેવો ભગવાન ભગવાન માટે છે, એને આપવું. એટલે યોગમ યુંજન એટલે ભગવાન માટે પ્રવૃત્તિ કરવી, નામ છે યોગમ યુંજન. પછી કયો શબ્દ છે? મદાશ્રય. હા, મારો આશ્રય લે. ભગવાન કહે છે આશ્રય તો ઘણા ના લે છે. કોનો આશ્રય લીધો? શેઠનો. શેના માટે? જેથી મને પૈસા મળે અને મારા કુટુંબના સભ્યોને આપવું. રાઈટ, આશ્રય છે પણ બીજાનો. શેના માટે? કુટુંબના સભ્યો માટે. એટલે એવી રીતે ભગવાન તો મારો આશ્રય લે. ભગવાન તમારો આશ્રય તો લો છો. 3 પ્રકારના લોકો હોય છે ભગવાનનો આશ્રય લેવાળા. ભગવાનનો આશ્રય લેવાવાળા 3 પ્રકારના લોકો હોય છે. એક છે ભગવાન જપ કરું છું, ભગવાન હું તમને 5 રૂપિયાની વસ્તુ ધરાવું છું, પણ તમે મને 5000 આપજો. આશ્રય લીધો ભગવાનનો, પણ એ કેમ આશ્રય લઈને શું ઈચ્છે છે કે મને આટલી વસ્તુ મળે. વિદ્યાર્થી પણ આજકાલ કહે છે મંદિરે જતા થયા છે, બહુ યુવાનો ભગવાનના માનતા થયા છે, પણ શેના માટે? મને નોકરી સારી મળી છે. ખોટું નથી. આ બધું જ્યારે કહીએ છીએ એ પાસે લેવો, આશ્રય લો, મંદિરમાં જાઓ, એ બધાની ખોટું નથી, પણ આ 3 પ્રકારના ભક્તોની વાત કરે છે. આશ્રય લેનારની વાત કરે છે. તો એક છે કે હું તમને આટલું આપું, તમને આટલું આપું, આશ્રય લીધો, પણ આ પ્રકારનો આશ્રય. બીજી વ્યક્તિ કહે છે કે મેં જો ભગવાન કેટલા બધા જપ કર્યા, અમારી માળાઈ ઘસાઈ ગઈ, મણકાઈ ઘસાઈ ગયા, ના હું તો હાથથી કરું છું, હાથ પણ ઘસાઈ ગયા, પણ આટલું કર્યું તો તારે કંઈ નહીં કરવું જોઈએ. એટલે આશ્રય લીધો, પણ સામે સૂક્ષ્મ અપેક્ષા છે, હું આટલું બધું કરું છું, તારે તો કંઈક કરવું જોઈએ. ખોટું નથી, કારણ કે બીજાને નથી કહેતા, પણ એ એક બીજા પ્રકારનો આશ્રય છે. પણ ત્રીજા પ્રકારનો આશ્રય શું છે કે બસ ભગવાન હું તારા માટે કરું છું, તારે જ્યારે દર્શન આપે ત્યારે આપજે, જ્યારે મારું કામ કરવું ત્યારે કરશે, હું તારો આશ્રય લઉં છું, હું તારા માટે જપ કરું છું, આ કરું છું, બધું જ, પણ તારી કૃપા થાય બસ. એને એક જ છે કે ભગવાનની કૃપા થશે તો બધું જ થઈ જશે. એટલે આશ્રય લીધો છે કે જેથી ભગવાનની કૃપા થાય. એટલે મારે જોતું નથી, તું આપે ત્યારે આપજે. આ ત્રીજા પ્રકારનો આશ્રય છે. ભગવાન કહે છે આવા પ્રકાર આશ્રય તું લે તો શું થશે? કઠોપનિષદમાં કહ્યું છે એ પ્રમાણે એ વૃણિતે સર. એક જ મિનિટ, જે મારું વર્ણ એવું આવું છે, શ્લોક યાદ કરે છે એવું આમ વૃણિતે સદભ્ય, જે મારું વર્ણન કરે છે, મને પ્રાપ્ત કરે છે. ત્યાં ભક્તિના આચાર્ય કહે છે જે ભગવાન એનું વર્ણન કરે છે, ભગવાન એના પર કૃપા કરે ત્યારે ભગવાન પોતાનું સ્વરૂપ બતાવે છે.
બંનેમાં જ વેદાંત પણ કહે છે કે પ્રયત્ન તમારો હોય પણ ભગવાનની કૃપાની જરૂર છે. જેમ ગંગાજી ગંગાજી જઈ રહ્યા છે ત્યારે એ ભગવાનને મળે છે સાગર, ત્યારે સાગર પણ સામે આવે છે. ભગવાનની કૃપા પણ આવશ્યક છે, આપણો પ્રયત્ન પણ આવશ્યક છે, પણ આશ્રય એવો છે કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો શું થાય? અસંશયમ સમગ્રામાં નાસ્યસી અસંશયમ નિસંપારહિત. ભગવાનનો આશ્રય લીધો, ભગવાનમાં મનને પોરવ્યું, ત્યારે ભગવાન કહે છે હું તને જ્ઞાન આપીશ. અને કેવું જ્ઞાન આપીશ? અસ્નિગ્ધ. અસ્નિગ્ધ એટલે જેમાં કોઈ શંકા જ ન હોય, એટલે કે કણે કણમાં તું વ્યાપ્ત છે, ગમે તે રૂપે તું આવેલો છે. જેમ દહીંભેરાની વાત આવે છે, આપણે બધા સાંભળી જ ઘણી વાર કે એ રોટલી બનાવે છે, એ રોજ રોટલી કોઈક લઈ જાય છે, પણ એમ તો કોણ લઈ જાય છે? પછી રોટલી બનાવે ત્યારે કૂતરો આવીને લઈ જાય છે. અરે ભગવાન ઉભા રહો, તમે આ રોટલી લઈ જાઓ છો, મને ચોપડી નથી. એને એમાં ભગવાન દેખાય છે. એ દર્ભીરામના જીવનમાં આગે છે, ચોર આવ્યા, લૂંટર આવ્યા, તો ઓહો તમે પ્રભુ મારા પર કૃપા કરી, તમે આવીને મારું બધું લઈ ગયા. અને કેટલાક ભક્તો એવા હોય છે, એક છે શ્લોક કે તમે દેખત મૃત્યુ કા રૂપ ધરે, એ ભગવાન તમે આ મૃત્યુના રૂપ ધરીને આવ્યા છો, પણ હું તમારાથી ડરવાનો નથી. તમે આ રૂપે આવે છે, કોઈ પણ રૂપમાં ભગવાનના દર્શન કરવા. વેદાંતિ શું કે નેતિ નેતિ આને આને આને, પણ એટલું પૂરતું નથી. આને 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 પણ આ બધું જ એ છે, એ બધું એ છે. નામ છે અસંશયમ, જેમાં કોઈ શંકા નથી. અસન્નિગ્ધમ, જેમાં કોઈ શંકા નથી, એવું જ્ઞાન હું તને આપવાનું છું. અસંશયમ સમગ્રમાં, સમગ્ર એટલે આ રીતે બધું જ હું બનેલું છું, કણે કણમાં હું આપણે વ્યાપેલો છું. જેમ અહીંયા 7મા અધ્યાયમાં કહે છે મયી સર્વમિદમ સૂત્રે, મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. એમ બધામાં હું અનુસૃત છું, બધામાં મારું માધુર્ય, બધામાં મારું સૌંદર્ય, મારું ઐશ્વર્ય છું. જ્યાં તો ઐશ્વર્ય જોઈએ તે મારું છે. આ રીતે સમગ્ર મામ નાસ્યસી. જેમ રૈદાસ મહારાજ કહે છે, તમે કોઈ ભજન ગાતા જશો, પ્રભુજી તુમ ચંદન હમ પાણી, પ્રભુજી તુમ ચંદન હમ પાણી. પછી શું આવે બેન ભજનમાં? પ્રભુજી તુમ ચંદન હમ પાણી, જાકે અંગ અંગ બસે સમય. જે ચંદન છે એ બધામાં પ્રસરેલું છે. તમે ચંદન છો, તમે પાણી છો. એ ટૂંકમાં સમગ્રમાં બધું જ હું છું. એ રીતે તમે જાણશો. યથા જ્ઞાસ્યસી, જે રીતે તું જાણીશ, તત્ક્ષણો તું મને સાંભળ. એ અર્જુન શૃણુ. પાછા સ્વામીજી આ પણ બહુ કે તત્ક્ષણો, સાવધાનીપૂર્વક સાંભળ. હવે હું તને કહેવાનું છે તે બરોબર સમજ્યું નથી, માટે હું તને સાવધાનીપૂર્વક તું સાંભળ. તત્ક્ષણો સાવધાનીપૂર્વક મને યથા જ્ઞાસ્યસી, તું જે રીતે મને સમગ્ર રીતે જાણીશ, શંકા રહિત જાણીશ, એ રીતે તું મને, હું તને કહેવાનું છું, માટે તું મને સાંભળ. પણ એના માટે તારે શું કરવું પડશે? મારામાં મનને ચોંટાડવું પડશે. એટલે કે મનમાં ભગવાનના વિશેનું સતત ચિંતન થાય. આપણે વારંવાર ભગવાન યાદ આવે તો સમજવું કે આપણું મન ભગવાનમાં ચીટકી ગયું. હવે કે ભલે કામ કરે, બધું જ કરે, પણ પાછા ભગવાન ઠાકોરજી યાદ આવે, ભગવાન યાદ આવે, જપ શરૂ થઈ જાય. ઘણા લોકો એવું થાય છે, ઈશ્વર શરૂ થઈ છે, ભગવાનના મન ચીટકી ગયું. અહીંયા સક્ત યોગમ વ્યંજન, ભગવાન માટે કામ કરવાનું મન થાય તો એને આશ્રય પણ ભગવાન જ બને, બીજું કોઈ નહીં. ભલે ગમે તેનું કામ કરતા હોય, કારણ નોકરી કરવી પડે, ઘરનું કામે કરવું પડે, પણ આશ્રય કોણ છે? મારો ઠાકોર છે. એ જાણે છે કે મારે કયા સમય શું જોઈએ છે, એ મને આપવાનો છે. ભલે હું પ્રયત્ન કરું, કારણ કે યોગ વ્યંજન પ્રયત્ન તો કરીશ, પણ મને એટલી ખાતરી છે કે જ્યારે જે જરૂર હશે એ આપવાના જ છે. એના માટે કોઈ શંકા નથી. એ આશ્રય દઈશ. પછી ભગવાન કહે છે તું શંકા વગર મને સંપૂર્ણ રીતે જાણી શકીશ. આ ગયા પછી બીજા શ્લોકમાં ભગવાન આગળ કહે છે. બીજો શ્લોક જોઈએ. કારણ કે કીધું ને યથા જ્ઞાસ્યસી તત્ક્ષણો, હું તને જ્ઞાન આપવાનું છું અર્જુન, તું સાંભળ. તો કયું જ્ઞાન આપવાના છે વાત કરતા બીજા શ્લોકમાં કહે છે જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ, જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ, ઇદં વક્ષ્યામ્ય શેષતઃ
इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वानेह भूयोऽन्यत् यज्ञात्वानेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते ज्ञातव्यमवशिष्यते. એટલે ભગવાન કહે છે જ્ઞાનમ તે અહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. જ્ઞાન એટલે જ્ઞાન, તે એટલે તુભ્યમ તને તારા માટે શું સવિજ્ઞાનમ વિજ્ઞાન સહિત. આ બંને બહુ સુંદર શબ્દ છે, જ્ઞાન અને વિજ્ઞાનમ. ઇદમ વક્ષ્યામિ, આ વક્ષ્યામિ કહીશ કેવી રીતે અશેષતઃ, એ કોઈ પણ વસ્તુ બાકી રાખ્યા વગર, છુપાવ્યા વગર. જેમ પછી આપણે જોઈશું, પણ યાદ આવી ગયું એટલે કહી દે કે એક ગુરુજી હતા, એ પેલું શું કહે કરાટેનું શીખવાડતા હતા. પછી શિષ્યને એમ થઈ ગયું કે બધું મને આવડી ગયું, તો હવે મારે કરાટેનું જ્ઞાન કોની સાથે, મને કરાટેનું આવડે છે એ કોઈ સાથે કરું, ગુરુજી બરોબર છે, ગુરુજીની આપણે કંઈ પુસ્તી કરે. પણ એક દાવ એવો કર્યો ગુરુજીએ, પડી ગયો કે તમે આ દાવ તો મને નહોતું શીખવાડ્યું. તો કે એ કટોરા દાવ છે. કટોરા દાવ એટલે આ દાવ તો મને નહોતું શીખડાવ્યો ગુરુજી, તો કે કટોરા દાવ છે એટલે કે બધું કંઈ ન દેવાય, કેટલુંક તમે છુપાવી દે. પણ ભગવાનજીના અશેષતઃ, કંઈ પણ છુપાવે કે તને પૂર્ણ રીતે કહીશ. અશેષતઃ ઇદમ, ઇદમ એટલે આ વક્ષ્યામિ અશેષતઃ. એનાથી શું થશે, જ્ઞાન અને વિજ્ઞાનની તમે ભગવાન વાત કરશો અને પણ કોઈ પણ બાકી રાખ્યા વગર, તો એનાથી શું થશે, તો બીજી રીતમાં કહે છે યજ્ જ્ઞાતા ન ઇહ ભૂયઃ અન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. અવશિષ્યતે એટલે કે છે યજ્ જ્ઞાતા, જેને જાણી લીધા, જ્ઞાન અને વિજ્ઞાને જાણી લીધા પછી ન ઇહ આ લોકમાં, ભૂય એટલે પરિવાર, અન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે પછી બીજું કંઈ જાણવાનું રહેશે નહીં. એટલે બીજું જાણ્યા આપણે સામાન્ય રીતે તમે જોજો આવું બને છે કે એક જણ કે જો બધા માણસો ભેગા કરી દો. એક ભાઈ આપણે સાબરમતીના પુલ પરથી જતા હતા, એના મિત્રને કહે છે હમણાં બધા માણસોને ભેગા કરી દો. કેમ તું શું કરવાનું છે, ભેગા થશે? કંઈ નહીં. એ તરત જ આમ સાબરમતી આમ એવું આમ જોતા હતા, શું છે, શું થયું, શું થયું? બધા આવીને કેટલા લોકો ભેગા થાય, શું પડ્યું, શું થયું, કોઈને કંઈ થયું? એટલે કંઈક જ્ઞાતવ્યમ, કંઈક જાણવાનું છે. તમે જોજો આપણા જીવનમાં આ તો એક ભેગા કરવાની વાત કરી, પણ મોટે ભાગે આપણને કંઈક કોઈ કશું કે ને, હા મારે ત્યાં જવું છું, આપણે ત્યાં જઈ આવીએ, બહુ સુંદર છે, કુદરતી દ્રશ્યો તો એટલું સુંદર છે, એટલે હા ત્યાં તો જવું છે. એટલે કોઈ કંઈ કશું કહે ને આપણે હા એ કર્યા વગર આપણે આપણી ભાષામાં કહીએ તો એ કર્યા વગર આપણે રહી ગયા એવું લાગે, એક અજંપો લાગે, થયું ને અજંપો લાગે. એટલે એમ વાત નથી કે તમે ન જાણો, પણ એનો અજંપો ન હોય, એના વગર હું રહી ગયો એ ભાવના અર્જુન તને થશે. યજ્ જ્ઞાતા ન ઇહ ભૂય અન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે, બીજું કંઈ જાણવાનું રહેશે નહીં. એનો અર્થ એ થયો કે તને હવે અફસોસ નહીં થાય. કેમ કે મને બધા ગયા નીલકંઠ અને હું રહી ગઈ, બધા નીલકંઠ ગયા હો સ્વામીજી, પણ મને કોઈ કીધું જ નહીં. શું થયું? યજ્ જ્ઞાત્વા ન ઇહ ભૂય જ્ઞાતમ યમ અવશિષ્યતે, બધે શું કંઈક બયાવાનું બાકી રહી ગયું, હું રહી ગયો. જે થાય છે એ શું છે કે હજી આપણને અંદરથી સંતોષ નથી થયો, આપણે આપણા સ્વરૂપને સ્વીકાર નથી કર્યો, એ મારો સ્વીકાર નથી કર્યો, પૂર્ણતા નથી આવી. અહીંયા જાઉં, ત્યાં જાઉં, આમ કરું, તે કરું, એ બધું જો પરમાત્માને જાણી લઈશ તો રહેશે નહીં. પણ શું કીધું? જ્ઞાનમ સબ વિજ્ઞાનમ, એટલે જ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. પરમાત્મા કેવા છે તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ, ભગવાન ભક્ત વત્સલ છે, બધું આપણે જાણીએ છીએ, પણ એના અનુભવ નથી. ઘણી વખત તમે જુઓ કોઈ એન્જિનિયર બધું ભણીને બેઠો હોય અને કોઈ વસ્તુ ખોટવાઈ ગઈ હોય, પણ તે મેળ જ ન પડે, અને કારીગરને બોલાવો અને હથોડો મારે એમને ચાલતું થઈને કેટલા આપો 20,000. એટલે તે હથોડો માર્યો 20,000, તો કે ભાઈ એના જ છે, કારણ કે વિજ્ઞાન મારો અનુભવ છે. તમે ગમે તેટલું કરતા હોય પણ ઓલો ખાલી હથોડો મારીને તમારી વસ્તુ ચાલુ કરી દે, એનું કહેવાય વિજ્ઞાન. એટલે જ્ઞાન તો છે પણ એનો અનુભવ છે. એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તો કરશે, તને અપરોક્ષ
પરોક્ષ જ્ઞાન નહીં થાય, એક પરોક્ષ જ્ઞાન થશે. આ પરમાત્મા આવા છે, આવા છે, આવા છે. પણ એ તને તારું બની જાય. વિજ્ઞાન એટલે વિજ્ઞાન એ તારું પોતાનું બને. સવિજ્ઞાન, વિજ્ઞાન એટલે જ્ઞાન સહિત એ તારું બની જાય. એવી રીતે હું તને કહીશ. અને પણ કશું બાકી રાખ્યા વગર કે છુપાવીશ નહીં. એટલા માટે હું તને બધું કહીશ. પણ જે જાણવાથી તને આટલો મોટો લાભ થશે. શું? ય જ્ઞાતા ન ભૂય ઇહ અવશિષ્ય. તે જ્ઞાતમ અવશિષ્ય. પછી જાણ્યા પછી કંઈ જાણવાનું રહેશે નહીં. જેમ કે હા, એ વાત મને સ્વામીજી આમ ઘડાનું કીધું કરતા એક સ્વામીજીની બીજી વાર્તા કહેવાની. વાર્તા વારંવાર કે બે સમુદ્ર જ્યાં ભેગા થાય, પેસિફિક અને હિન્દુ મહાસાગર, બંને સાગરના મોજા ઉછળતા હોય બધે. એક નાનકડું મોજું હતું પેસિફિક મહાસાગરનું. એ હંમેશા ડરતું જ હોય, ઘણું મોટું મોજું આવશે અને મારું છિન્ન ભિન્ન થઈ જઈશું તો એ સતત ડરે, એમ ખસી જાય, આમ કરે. પણ એણે જોયું કે સામે હિન્દુ મહાસાગરમાં પણ મારા જેવું જ છે, કેણ્યું જ છે મોજું, પણ એ તો કોઈને સ્મીતું નથી. તો એવું શું છે? પછી એક દિવસ તો લાવને પૂછી જ દો કે હું સતત ડરી ડરીને રહું છું મારી જિંદગીમાં. કરતાં તો એને પૂછી જ દો, ભાઈ તારામાં એવું શું છે કે તને ડર નથી લાગતો? એક શિષ્ય દેહમ સાધીમાં તામ્રબંધમ. પેલું મોજું નાનકડું પેસિફિક મહાસાગર હિન્દુ મહાસાગર વાળા પાસે આવ્યો અને આમ તો એ જ કરે છે, હિન્દુ મહાસાગર જ, હિન્દ જ એ જ્ઞાન. એટલે એની પાસે ગયા અને કહે છે કે તને બીક કેમ નથી લાગતી? તો કે શેની બીક લાગે? અચ્છા તું મને કહે પહેલાં કે આ તું શેનું બનેલું છે? તો હું મોજું છું. કેમ? તું કોણ છે? તું મોજું છું. પણ તારું તત્વ શું છે? તો કે પાણી. પેલું મોટું મોજું છે એનું એ મોટું મોજું કહે છે તું, બરાબર? જેની અંદર બીક લાગે છે એનું તત્વ શું છે? તો કે પાણી જ છે. અને મોટું સમુદ્ર દેખાય છે એ કોણ છે? એનું તત્વ પણ પાણી જ છે. આપણે બધા શું બને? આપણા બધાનું તત્વ શું છે? હા, તો કે પાણી છે. તો પાણીનો નાશ થશે, મોજાનો કદાચ નાશ થશે, પણ તરંગ મોટું નાનું થશે, પણ પાણી જતું રહેવાનું છે? તો કે ના ના. તો કે તું કોણ છે? તો કે પાણી. અને હું પણ પાણી છું. ખાલી કહેવાથી ને સવિજ્ઞાનમ, એને વિજ્ઞાન કેવી રીતે એને પોતાનું બનાવો એ તું જાણીશ. પછી તને ક્યારેય ડર લાગશે? પછી હું મોજાની ખબર પડી કે હું પાણી છું, પછી એને ડર લાગવાનો છે ના. એટલે ય જ્ઞાત્વા ન ઇહ ભૂયો અન્યત અવશિષ્યતે. બીજું જાણવાનું રહેશે નહીં. એનો અર્થ એ થયો કે હવે કંઈ બાકી રહેવાનું નથી. એ આ જ્ઞાન એવું છે કે તને કોઈનો ડર નહીં લાગે, તને કોઈ અફસોસ નહીં રહે, તને પૂર્ણ સંતોષની પ્રાપ્તિ થશે. એ વિસ્તારથી ભગવાન કહેવાના છે. એ પહેલાં ભગવાનના જ્ઞાનનો મેળવનાર કેવો દુર્લભ છે એની પણ વાત કરશે. આપણે અહીંયા અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.